મિત્રો, એક નાનકડું એવું ગામ હતું. આ ગામની અંદર એક એવો વ્યક્તિ રહે કે જે પૈસે ટકે ઘણો બધો સુખી એ ગામના લોકોને, પોતાના સમાજના લોકોને દબાવવાનું કામ કરે. પોતાના સમાજના લોકો હોય એને અંદરો અંદર લડાવે, ઝઘડાવે અને પછી એની લડાઈનો, એના ઝઘડાનો એનો ફાયદો ઉઠાવે, ગામ લોકોને દબાવે અને પોતે કોઈક મોટો વ્યક્તિ હોય એવો દેખાવ કરે, બધા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવે અને બધાને જાણે દબાવમાં રાખતો હોય એવું કામ કરે. ગામના ગરીબ લોકોને બિચારાને કંઈ ખબર ન પડે અને ગામના જે ગરીબ લોકો હોય એને પૈસા પણ ઉધારે આપે અને એનું વ્યાજ ખાય, બેઠો બેઠો વ્યાજ ખાય અને માણસોને દબાવે. આવું કરે એટલે સમય જતાં આ વ્યક્તિની ઉંમર મોટી થઈ અને ઉંમર થતાં એ વ્યક્તિ બીમાર પડ્યો એટલે ખાટલે પથારી વશ થઈ ગયો. અને પછી આ વ્યક્તિને એમ થયું કે હવે મારી જિંદગીનો છેલ્લો સમય લાગે છે. એટલે બીમારીને કારણે ખૂબ હેરાન થતો, પરેશાન થતો અને ગામના લોકોને એણે બોલાવી, પોતાના સમાજના લોકોને બોલાવી અને કહ્યું કે મેં તમારા બધા લોકો જોડે ઘણું બધું ખોટું કર્યું છે, ઘણા લોકોને દબાવ્યા, ખોટા પૈસા ઘણા લોકોના ખાધા, ખોટા વ્યાજના પૈસા ખાધા. એટલે હવે મને મારા કર્મનું પ્રાયશ્ચિત થાય છે, મને મારા પાપનું પ્રાયશ્ચિત થાય છે. એટલે તમે લોકો એક કામ કરો, મેં જે લોકો સાથે ખોટું કર્યું છે એ બધા લોકો મને મારો, મને બૂટ અને ચપ્પલથી મારો. એટલે ગામના લોકો બિચારા ભોળા, એ કે તમને થોડા મરાતા હશે, બિચારા કોઈની હિંમત ચાલી નહીં મારવાની. એટલે એણે કીધું કે તમે લોકો જો મને નહીં મારો તો મારા આત્માને શાંતિ નહીં થાય. અને એ ગામના સમાજના લોકોને ઘણું એણે દબાણ કર્યું એટલે લોકો મારવા તૈયાર થયા. એટલે બધાએ એક ચપ્પલ ને એક બૂટ છે મારવાનું ચાલુ કર્યું. એટલે આ ભાઈ હતો ને પથારીએ પડેલો, એ એટલો ચાલાક, લૂચો અને કપટી હતો કે એણે અગાઉથી પોલીસ કમ્પ્લેન કરેલી હતી. એટલે આ લોકો જ્યારે બૂટ અને ચપ્પલ મારતા ત્યારે પોલીસ આવી એટલે આ જે પથારીવશ પડેલો જે માણસ હતો ને એણે પોલીસને કીધું કે જુઓ સાહેબ, આ બધા લોકો મને મારે છે, મને હેરાન કરે છે, પરેશાન કરે છે. એટલે પોલીસ તો એ જ કરશે કે જે એમણે આંખે જોયું છે. એટલે પોલીસ છે ગામના જે લોકો એમને મારતા હતા એને પકડીને લઈ ગઈ. આ નાનકડી વાર્તા દ્વારા આપણે એટલું જ સમજવાનું છે કે ગુજરાતીની એક સરસ મજાની કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. સમાજમાં અથવા અમુક ગામમાં ઘણા બધા એવા લોકો હોય છે જે પોતે મોટા હોય છે, પોતાની જાતને મોટા સમજતા હોય છે અને નાના અને ગરીબ લોકોને દબાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ કર્મ કોઈને છોડતું નથી. આવા લોકો મૃત્યુ સુધી ક્યારેય સુધરતા નથી. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.